શું તમે જાણો છો કે આપણા સુરતમાં શિવજીનું એક એવું અત્યંત પૌરાણિક મંદિર છે કે જેની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે જોડાયેલી છે અને ત્રેતા યુગમાં શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારા થયેલા ચમત્કારના પુરાવા આજે પણ આ મંદિરમાં સાક્ષાત જોવા મળે છે। હર હર મહાદેવ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં। જી હા દોસ્તો, હું વાત કરું છું સુરતના કામરેજ તાલુકાના ગલાગામ નજીક આવેલા શ્રી શંખેશ્વર મહાદેવ મંદિરની કે જેને ગાય પગલા તરીકે પણ ઓળખવામાં આવે છે। શિવજીનું આ પૌરાણિક મંદિર આજથી લગભગ 5000 વર્ષ એટલે કે દ્વાપર યુગના સમયનું માનવામાં આવે છે। કથા અનુસાર કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગૌ હત્યાનું પાપ લાગ્યું ત્યારે ગૌ હત્યાના નિવારણ હેતુ એમના કુલગુરુ ગર્ગ મુનિના આદેશ અનુસાર શ્રી કૃષ્ણ અને બલરામજીએ તાપીના કિનારે આ પવિત્ર જગ્યાએ ભગવાન શિવજીનું શિવલિંગ સ્થાપિત કરીને તપ કર્યું અને કહેવાય છે કે શ્રી કૃષ્ણ અને બલરામજી ગૌ હત્યાના પાપથી મુક્ત થયા અને ત્યારબાદ જે મૃત્યુ પામેલી ગાયો હતી એ બધી જીવિત થઈને આ જગ્યાએથી નીકળી હતી અને તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એમાંથી એક ગાયના પગનો નિશાન આજે પણ આ મંદિરમાં સ્થાપિત જોવા મળે છે। આ પૌરાણિક મંદિરને જોઈને મનમાં બસ એક જ વિચાર આવતો હતો કે હું જે જગ્યા પર ઊભો છું ક્યારેક એ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના પગલા પડ્યા હશે। તો દોસ્તો, જો તમે પણ ભગવાન શિવજીના પરમ ભક્ત હોય ને તો એકવાર આ પૌરાણિક મંદિરના દર્શન જરૂરથી કરવા જોઈએ। અને જો જાણકારી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।